હેલો ફ્રેન્ડ્સ, ઉનાળાની ગરમીમાં રસોડામાં ઊભું રહેવાની ઈચ્છા ના હોય અને શાક રોટલી પણ બનાવવાની ઈચ્છા ના હોય અને કંઈક ચટપટું ટેસ્ટી ખાવું છે તો આ રેસીપી તમારા માટે છે। તો ના ચોખા, ના ચણા દાળ, ના બાફવું, ના પીસવું કે કલાકો સુધી પલાળવું, આ રેસીપી ઇન્સ્ટન્ટ ફટાફટ બનીને તૈયાર થઈ જાય છે અને એક વખત તમે બનાવી ઘરમાં બધાને ખવડાવશો ને તો ખુશ થઈ જશે। તો ચાલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ। તો અહીંયા આપણે ચોખા કે ચણાની દાળનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો, તો એના માટે અહીંયા મેં મગ મોગર દાળ અને અડદની દાળ લીધેલી છે। તો આ દાળને મેં અડધો કલાક પહેલાં પલાળી દીધી હતી। તમે જોઈ શકો છો કે એકદમ પરફેક્ટ પલળી ગઈ છે। જો તો મિત્રો, આ રેસીપી તમે એક વખત બનાવશો ને તો ઇડલી, ખમણ, ઢોકળા પણ ભૂલી જશો, એટલી બધી ટેસ્ટી એવી બનીને તૈયાર થાય છે। તો હવે આ દાળને આપણે 2-3 પાણીએ એકદમ સારી રીતે ધોઈ લઈશું। તો તમે જોઈ શકો છો કે અહીંયા મેં દાળને એકદમ સારી રીતે ધોઈ લીધેલી છે અને આ રીતે આપણે નખની મદદથી એને તોડીએ તો આસાનીથી તૂટી જાય છે, મતલબ કે પ્રોપર પલળી ગઈ છે। અને હવે તમારે ગમે ત્યારે ઇન્સ્ટન્ટ ફટાફટ કંઈક બનાવવું છે તો આવી રીતે તમે અડધો કલાક પહેલાં પલાળી દેશો એટલે પ્રોપર પલળી જશે। અને આપણે બધાને ખબર છે કે અત્યારે ઉનાળાની ગરમીમાં આપણને વધારે રસોડામાં રહેવું ગમતું નથી હોતું અને તમને ઇન્સ્ટન્ટ કંઈ સારું એવું ખાવાનું મન થાય તો તમે આ રેસીપી ટ્રાય કરી શકો છો। અને આમ પણ આપણને બધાને ખબર છે કે દાળ ખાવાના કેટલા બધા ફાયદા છે, એ મારે તમને જણાવવાની જરૂર નથી। તમારે આના બેનિફિટ જાણવા હોય તો તમે ગૂગલ અથવા યુટ્યુબમાં જઈને જોઈ શકો છો। અને ત્યાર પછી આ દાળને આપણે સાઈડમાં કરી દઈશું અને એક મિક્સરનું જાર લઈશું અને ત્યાર પછી અહીંયા આ દાળ છે એને આપણે મિક્સરના જારની અંદર ઉમેરી દઈશું। તો બધી એક સાથે ન સમાય તો આપણે 2 વખત પીસવાનું છે। અને હવે ત્યાર પછી અહીંયા આપણે આની અંદર પાણી બિલકુલ નથી નાખવાનું, તો એના માટે અહીંયા મેં ખાટી છાશ લીધેલી છે, તો થોડી થોડી આપણે ઉમેરતા જઈશું। અને હવે આને આપણે ઢાંકણ ઢાંકી અને પ્રોપર પીસી લેવાનું છે। તો જુઓ મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો કે દાળની મેં આ રીતની પ્રોપર પેસ્ટ બનાવી લીધી છે અને ત્યાર પછી આને આપણે મોટા મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું। અને બીજી બચેલી દાળ છે એને પણ આ રીતે આપણે છાશ નાખી અને આ જ રીતે પીસી લઈશું। તો અહીંયા આપણું બીજો ઘાંટ પણ રેડી છે, તો એને પણ આપણે બાઉલમાં કાઢી લઈશું। તો અત્યારે આપણે આ બેટરની અંદર બીજું કંઈ જ એડ નથી કરવાનું, માત્ર આપણે ટેસ્ટ અકોર્ડિંગ મીઠું ઉમેરી દઈશું। અને હવે આપણે એના ઉપર થોડી છાશ નાખી દઈશું। અહીંયા આપણે ખાટી છાશ લેવાની છે, તમારી પાસે જો દહીં હોય તો તમે દહીંનો પણ ઉપયોગ કરી શકો છો। તો મીઠું પ્રોપર ઓગળી જાય એના માટે મેં થોડી છાશ એડ કરેલી છે અને બેટરની કન્સિસ્ટન્સી આપણે પ્રોપર સરખી કરી લઈશું। તો આ રીતે આપણે એક જ ડાયરેક્શનમાં થોડી વાર માટે ફેટી લઈશું। તો અહીંયા મેં માત્ર એક નાની વાટકી બંને દાળ પલાળેલી હતી, તો બેટર આ રીતે ફૂલી અને ડબલ થઈ ગયું છે। તો હજી તમે આને થોડી વાર પડ્યું રહેવા દેશો તો હજી પણ એમ કે આ ફૂલી જશે। તો આ બેટરને એક જ ડાયરેક્શનમાં ફેટી અને ઢાંકી થોડી વાર માટે આપણે રેસ્ટ આપી દઈશું। અને આની સાથે ખાવા માટે એક મસ્ત મજાની આપણે ખાટી મીઠી ચટણી બનાવી લઈશું, જે પહેલાં તમે ક્યારેય પણ નહીં બનાવી હોય। ઢાંકી દઈશું અને આને આપણે રેસ્ટ આપી દઈશું અને આપણે એક ચટણી બનાવી લઈશું। તો હવે જુઓ, ચટણી બનાવવા માટે અહીંયા મેં એક મોટી સાઇઝનું ટમેટું લીધું છે અને એક મેં કેરી લીધેલી છે। તો બસ આ બંને વસ્તુને આપણે આ રીતે 2 ફાડા કરી લઈશું અને કેરીને પણ આ રીતે આપણે વચ્ચેથી ફાડા કરી લઈશું અને જે ગોટલીનો ભાગ છે એને આપણે હટાવી દઈશું। તો આ રીતે આપણે 2 ભાગ કરી લઈશું એટલે આપણને ચટણી બનાવવામાં ઇઝી રહે। તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ। તો અહીંયા ગેસ ઉપર આ રીતની કડાઈ મેં રાખી દીધી છે અને હવે આપણે એની અંદર 1 પાવડું જેટલું તેલ નાખી દઈશું। તો આ રીતે તેલ પ્રોપર ગરમ થઈ જાય ને પછી આપણે ટમેટાં ગોઠવી દઈશું। આ રીતે સૌથી પહેલાં આપણે ઊંધા ગોઠવવાના છે અને ત્યાર પછી આપણે કાચી કેરી પણ ગોઠવી દઈશું। અને હવે જો એક અહીંયા નાની સમારેલી મેં ડુંગળી લીધી છે, તો એ પણ આપણે ઉમેરી દઈશું અને 4 થી 5 અહીંયા આપણે લસણની કળીઓ લીધી છે, તો એ પણ આપણે નાખી દઈશું।
તો અહીંયા મારી પાસે આ રીતના લીલા મરચાં હતા, એ પાકી ગયા હતા, તો એ મેં લીધેલા છે. તમારી પાસે ન હોય તો તમે લીલા મરચાંનો પણ ઉપયોગ કરી શકો છો. ઉમેરી દઈશું. અહીંયા ગેસની ફ્લેમ મેં હાઈ કરી દીધી છે અને ત્યાર પછી આ રીતે આપણે ઢાંકણ ઢાંકી દઈશું. થોડી વાર માટે એને પરફેક્ટ આપણે કૂક કરી લઈશું અને થોડી વાર થાય એટલે આપણે ઢાંકણ ખોલી લઈશું અને આ રીતે આપણે હવે પલટાવી લઈશું. તો આ રીતે ટમેટા અને ચેરી બંને વસ્તુ પ્રોપર પોચી પડી જવી જોઈએ એ રીતે આપણે આને કૂક કરવાનું છે. અને હવે ગેસની ફ્લેમ અહીંયા મેં બંધ કરી દીધી છે અને જો તમે જોશો કે બધી વસ્તુ પોચી પડી ગઈ છે. અહીંયા તમારે ટમેટાની છાલ કાઢવી હોય તો કાઢી શકો છો, ઇવન તમે સ્કીપ પણ કરી શકો છો. તો આ બધી વસ્તુને હવે આપણે મિક્સરના જારની અંદર લઈ લેશું. તો અહીંયા મેં બધી વસ્તુ મિક્સરના જારની અંદર લઈ લીધી છે અને ટેસ્ટ અકોર્ડિંગ આપણે મીઠું નાખી દઈશું અને આને આપણે પીસી લેવાનું છે. તો હવે જુઓ, ચટણી મેં એકદમ મસ્ત મજાની પીસી લીધી છે અને ત્યાર પછી આપણે એક બાઉલમાં કાઢી લેશું. તો આ ચટણી તમે એક વખત ઘરે બનાવશો એટલે તમારે શાકની પણ જરૂર નહીં પડે અને મસ્ત મજાની ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર થાય છે મિત્રો. આને તમારે વઘાર કરવો હોય તો તમે વઘાર પણ કરી શકો છો, પણ આપણે આનો વઘાર બિલકુલ નથી કરવાનો કારણ કે આને ઓલરેડી આપણે તેલની અંદર ફ્રાય કરેલી જ હતી. તો બસ આને આપણે સાઈડમાં કરી દઈશું અને બનાવેલા બેટરને પણ આપણે ચેક કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બેટર આપણું પરફેક્ટ એવું સેટ થઈ ગયું છે. તો જો આ રીતે હું તમને એને હલાવીને પણ બતાવી દઉં. ચેક કરતા જોઈએ તો એકદમ મસ્ત મજાનું ફ્લફી થઈ ગયું છે. તો જરા પણ વાર નથી લાગતી. અડધો કલાક પહેલાં આપણે બંને દાળને પલાળેલી હતી અને બેટરને આપણે ક્રશ કરી થોડી વાર માટે સાઈડમાં કરી દીધું અને ચટણી બનાવી એટલી જ વાર લાગેલી છે. તમે જોઈ શકો છો કે બેટરની કન્સિસ્ટન્સી અત્યારે કઈ રીતની છે. અને ત્યાર પછી અહીંયા આપણે મરચાં લસણની પેસ્ટ ઉમેરી દઈશું. બિલકુલ ઓપ્શનલ છે. જો તમે લસણ ખાતા હોય તો તમારે ઉમેરવાનું, નહીંતર તમારે સ્કીપ કરી દેવાનું. અને આપણે હલાવીએ ત્યારે ધ્યાન રાખવાનું છે કારણ કે આને આપણે એક જ ડાયરેક્શનમાં ફેટવાનું રહેશે. અને 1 ટીસ્પૂન આપણે હળદર નાખી દઈશું. ફરી વખત હલાવી અને આપણે પ્રોપર ફેટી લઈશું. એકદમ યલો કલર, મસ્ત મજાનો યલો કલર આવી જાય ને એ રીતે આપણે આને ફેટવાનું છે. તો કન્સિસ્ટન્સી અત્યારે તમે જોઈ શકો છો બિલકુલ આપણે આ જ રીતની રાખવાની છે. તો આની અંદર મેં એક પણ ટીપું પાણીનો ઉપયોગ નથી કરેલો કારણ કે આ રેસીપી આપણે ખાટી બનાવવાની છે ને એટલા માટે. જો મસ્ત મજાનું બેટર યલો કલરનું થઈ ગયું છે અને આપણો નાસ્તો એકદમ ફ્લફી બને ને એના માટે જો અત્યારે મેં 1 ટીસ્પૂન જેટલા સોડા લીધેલા છે. તો સોડા આપણે ક્યારે ઉપયોગ કરવાના છે કે જ્યારે આ નાસ્તાને આપણે કૂક કરવાનો થાય ત્યારે જ આપણે નાખવાના છે. અગાઉ આપણે બિલકુલ નથી નાખવાના કારણ કે આ નાસ્તો આપણે ઇન્સ્ટન્ટ બનાવીએ છીએ. તો તમે જોઈ શકો છો કે આ રીતે મેં સોડા જેવા નાખ્યા અને બેટરને હલાવ્યું એવું એકદમ ફ્લફી થઈ ગયું છે. તો થોડી વાર આને આપણે હવે હાથની મદદથી ફેટી લઈશું જેથી કરીને હાથની ગરમી બેટરમાં ચડી જાય એટલે મસ્ત મજાનો નાસ્તો બનીને તૈયાર થાય. જુઓ તમે જોઈ શકો છો કે એકદમ મસ્ત મજાનું બેટર આપણું બની અને રેડી થઈ ગયું છે. તો અહીંયા આ નાસ્તો કૂક કરવા માટે આ રીતની મેં એક પ્લેટ લીધી છે, એની અંદર તેલ નાખી દેવાનું છે અને આ રીતે આપણે ગ્રીસ કરી દઈશું. તો થોડું નોર્મલ તેલ અત્યારે મેં વધારે લીધેલું છે જેથી કરીને ફટાફટ એ અનમોલ્ડ થઈ જાય. અને હવે આપણે બેટર લેશું અને અડધું બેટર આપણે આની અંદર નાખી દઈશું. તો 2 પ્લેટ અત્યારે આપણે કરીશું અને ત્યાર પછી આ રીતે આપણે એને ટેપિંગ કરશું એટલે થર છે સરખો થઈ જશે. તો આ રીતે તમારે જેટલા પતલા ઢોકળા કરવા હોય એ રીતે તમે લેયર કરી શકો છો. તો હું એકદમ મસ્ત મજાના પતલા બનાવું છું એટલા માટે મેં થોડું થોડું બેટર નાખેલું છે. અને ત્યાર પછી આપણે એક પ્લેટની અંદર થોડું થોડું મરચું સ્પ્રિંકલ કરી દઈશું અને એક પ્લેટ આપણે બાળકો માટે મોળા ઢોકળા કરીશું. તો આમાં આપણે ચણાની દાળ કે ચોખાનો બિલકુલ ઉપયોગ નથી કરેલો. ઇન્સ્ટન્ટ ફટાફટ આ ઢોકળા આપણે બનાવેલા છે. તો હવે અહીંયા જો પાણી મેં પહેલેથી જ ગરમ થવા માટે રાખી દીધું છે અને ત્યાર પછી અહીંયા આપણે બેટર ભરેલી પ્લેટ છે એ સારી રીતે આપણે ગોઠવી દઈશું અને ઉપર આપણે બીજી પ્લેટ પણ ગોઠવી દઈશું અને 15 થી 20 મિનિટ ઢાંકણ આપણે બંધ કરી દઈશું. પ્રોપર આપણે આને કૂક કરી લઈશું.
તો બસ અહીંયા 15 થી 20 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે અને હવે આપણે ઢાંકણ ખોલી લેશું અને ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું અને ચેક કરવા માટે આ રીતની આપણે ચાકુ લેશું. તો આ રીતે આપણે ચાકુને અટેચ કરતા જોઈએ તો તમે જોઈ શકો છો કે ચાકુ આપણી ચોખ્ખી બહાર આવે છે, મતલબ કે આપણા ઢોકળા છે પરફેક્ટ કૂક થઈ ગયા છે. અને હવે આને આપણે નીચે ઉતારી લેશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે મસ્ત મજાના ફ્લપી પોચા રૂ જેવા ઢોકળા બની અને તૈયાર થઈ ગયા છે. તો આ પ્લેટમાં પણ હું તમને બતાવી દઉં કે અત્યારે થોડા નોર્મલ ઠંડા પણ થઈ ગયા છે અને હું તમને એના પીસીસ કરીને પણ બતાવું કે કેટલા સોફ્ટ એવા બન્યા છે. જો ઇન્સ્ટન્ટ ફટાફટ બની અને તૈયાર થઈ જાય છે, કોઈ ઝંઝટ નહીં, માથાફૂટ નહીં. અને તમને વધારે રસોડામાં ઊભું રહેવાની ઈચ્છા ના હોય ત્યારે આ ઢોકળા તમે ટ્રાય કરી શકો છો, જરા પણ વાર નથી લાગતી. તો હવે જો હું તમને એને અનમોલ્ડ કરીને પણ બતાવી દઉં છું. વાવ, જો કેટલા મસ્ત મજાના એકદમ જાળીદાર એવા પહેલી વારમાં જ પરફેક્ટ આપણા ઢોકળા બન્યા છે. જો તો બનાવેલા ઢોકળા અત્યારે આ ચટણી સાથે મેં સર્વ કરેલા છે. તો આ રેસીપી તમને કેવી લાગી છે એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપી દેજો અને તમે મારો વિડીયો ક્યાંથી જુઓ છો એ પણ કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને હજુ સુધી તમે મારી ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.